કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા કિશોર કોમ્પ્લેક્સના ત્રીજા માળે કોઈ પણ સેફટીના સાધનો વગર તેમજ ધંધા લાયસન્સની મંજૂરી વગર ચાલતા લાયન્સ સુનકર ગેમ ઝોન 2 સંચાલકો સામે કેશોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તાજેતરમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ દુર્ઘટના બહાર આવ્યા બાદ તંત્રના લોકો સફાળા જાગી ગયા છે। આવા કોઈ પણ પરમિશન વગર ચાલતા ગેમ ઝોન ઉપર હાલમાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરાવાઈ છે। રાજકોટની ગોજારી ઘટના બન્યા બાદ સરકાર અને તંત્ર દોડતું થયું છે। એના ભાગરૂપે કોર્પોરેશન વિસ્તારો, નગરપાલિકા વિસ્તારોમાં પોલીસ અને નગરપાલિકા અને ફાયર સેફટીના અધિકારીઓ અને તમામ લોકો કામે લાગ્યા છે અને જે મોટા મોટા બિલ્ડિંગો, કોર્પોરેટ હાઉસો અને કોમ્પ્લેક્સોમાં જે ફાયર સેફટીની સુવિધા ન હોય તેમની સામે કાર્યવાહી હાલમાં ચાલુ કરી દીધી છે। આપણે અહીં કેશોદમાં એક ગેમ ઝોન ચાલતું હતું, પોલીસે ત્યાં રેડ કરી અને તેમના જે સંચાલકોની અટક કરી છે। હું મારા કેમેરામેનને કહીશ કે તેઓ કેશોદના કિશોર કોમ્પ્લેક્સમાં આવેલા ગેમ ઝોનના ઉપરના દ્રશ્યો આપને બતાવશે કે હાલ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યું છે અને આ ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે।